પણ સમાન હક સાથે શ્રમના સાધનોની વહેંચણી કરવી મુશ્કેલ છે. તો લેલીને સૌથી પ્રથમ એ સમાન હક સાથે શ્રમના સાધનોની વહેંચણી કરવાનું એક વિચાર આપ્યો. એટલે કે જે શ્રમના સાધનો અલગ અલગ રીતે વહેંચાયેલા છે એમ ન થતાં બધાને સરખા ભાગે મળે અને એના કારણે એક સાથે સમાન હક મળે તો એનું અર્થ ઉપાર્જન પણ સરખું જ થાય, સમાન જ થાય અને એના કારણે દરેક વ્યક્તિને આર્થિક ઉપાર્જનનો લાભ મળે અને એના થકી પોતાનું જીવન નિર્વાહ સારામાં સારી રીતે જીવી શકે. સંપૂર્ણ સરકારી આધિપત્ય. કદાચ જાહેર સાહસો લેલિનની ક્રાંતિ પછીનો સમાજ આધારિત વ્યવસ્થાનો એક ભાગ હોઈ શકે અને આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન સાહેબે પણ આ પ્રકારની નીતિ અપનાવી અને જાહેર સાહસો આપણા ભારતમાં સ્થાપિત કર્યા અને થોડા વર્ષો સુધી એનો આપણને લાભ મળ્યો અને અત્યારે એ બદલાયેલી પરિસ્થિતિમાં પણ સરકાર એને નવો રંગરૂપ આપી રહી છે. પણ સંપૂર્ણ સરકારી આધિપત્ય એટલે રશિયાની અંદર જ્યારે એનો વિખંડન નહોતું થયું ત્યારે રશિયાના 19 રાજ્યો જે અત્યારે વિખંડિત થયેલા છે, અલગ અલગ દેશ બની ચૂક્યા છે, પણ યુએસએસઆર એટલે કે સોવિયત સંઘ પ્રમાણે જ્યારે આપણે એને ઓળખતા હતા ત્યારે સમાજવાદી વિચારધારાએ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. કારણ કે સમાજવાદી વિચારધારાના કારણે જ રશિયા એ બીજા વિશ્વયુદ્ધ પછી પણ ટકી શક્યું અને મૂડીવાદી દેશો તે વખતે આર્થિક નુકસાનનો ભાગ બન્યા. પણ રશિયાની અંદર તે વખતે એક એવો વિચાર હતો કે કોઈપણ વ્યક્તિ પોતાની માલિકી તરીકેનું કોઈપણ જાતનું સંસાધન એ ખરીદી ન શકે અથવા તેનો માલિક ન બની શકે. એનો મતલબ સીધો એવો થાય છે કે જ્યારે આપણે કોઈ મકાન લઈએ અથવા તો ભારતની અંદર આપણે કોઈ પણ મિલકત ખરીદીએ છીએ ત્યારે આપણે પોતાનો માલિકીપણાનો હક અહીંયા આપણને મળે છે. પણ રશિયાની અંદર તે વખતે આ શક્ય નહોતું અને હવે એ રશિયા એક અલગ દેશ અને બાકીના સંઘના રાજ્યો એ છૂટા પડવાથી એ પણ રૂઢિગત સમાજવાદી વિચારધારાનો અંત આવી ચૂક્યો છે. પણ આ પ્રકારની એક કોમ્યુનિસ્ટ વિચારધારા જેને આપણે સામ્યવાદી વિચારધારા કહીએ છીએ એ વિચારધારાએ આપણને રશિયાના વિચારો સાથે અને આપણા નવા અર્થતંત્રને બનાવવા માટે ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. આગળના વિચાર માટે અર્થશાસ્ત્રના સાધનો સામાજિક ઉત્થાન તેમજ સમાજના વિકાસ માટે હોય. ખૂબ જ સુંદર વાત કરી છે લેલીને અને અર્થશાસ્ત્રએ એનો ખૂબ જ સુંદર રીતે ઉપયોગ પણ કર્યો છે. અર્થશાસ્ત્રના તમામ આર્થિક ઉત્પાદનના સાધનો જો સમાન રીતે બધાના સાથે વહેંચાય અથવા તો એ શ્રમના સાધનો દરેકને સરખા હિસ્સે મળે તો કદાચ મને એવું લાગે છે કે મોટાભાગની ગરીબીના પ્રશ્નો જે આપણને સતાવી રહ્યા છે કદાચ ન સતાવે. કારણ કે દરેકને જો શ્રમના ઉત્પાદનનો સાધનનો સીધો લાભ મળે તો એ પોતાના જીવન નિર્વાહ અંગેના જેટલા પણ કાર્યો છે એ ખૂબ સરળતાથી કરી શકે છે. હવે બીજી વિચારધારા કે મૂડીવાદની વિચારધારા, સમાજવાદી વિચારધારાને આપણે જોઈ અને હવે મૂડીવાદી વિચારધારા તરફ જઈએ છીએ. એની વ્યાખ્યા જોઈ લઈએ. Certain restrictions, individuals are free to decide where to invest, what to produce and sell and what price to charge. There is a natural limits to the range of their effects in terms of assets, sales and profit. એટલે કે એવી એક પદ્ધતિ કે જેની અંદર તમામ જે માલિકીપણાનો જે હક છે એ ખાનગી સાહસોમાં હોય અને એ જ ખાનગી સાહસો જ્યારે ઈચ્છે ત્યારે, જ્યારે એમને ઈચ્છા થાય ત્યારે બજારની અંદર પોતાનું રોકાણ કરી શકે. જે પણ ઉત્પાદન એમણે કરવું છે અથવા તો જે વેચાણ કરવું છે એ જેવી કિંમતે નક્કી કરવું છે એ બધું જ પોતે નક્કી કરી શકે. એમાં સરકારનું આધિપત્ય જરાય નહીં હોય અને ખાનગી સાહસો જો આ પ્રમાણે કામ કરે તો એમને મુક્ત બજારની વ્યવસ્થા એમને ખૂબ જ લાભ અપાવે તો એ આ મૂડીવાદી વિચારધારા છે. એડમ સ્મિથ પણ પોતાના એક પુસ્તકમાં કહે છે વેલ્થ ઓફ નેશન. એડમ સ્મિથના એક વ્યાખ્યા પ્રમાણે ધ ઓબિયસ એન્ડ સિમ્પલ સિસ્ટમ ઓફ નેચરલ લિબર્ટી એટલે કે કુદરતી તમામ સંસાધનો થકી એક સરળ પદ્ધતિ છે કે જેમાં રાષ્ટ્રનું વિકાસ છે, રાષ્ટ્રની સંપત્તિનું અર્જન પણ છે. તો એ વેલ્થ ઓફ નેશનમાં એડમ સ્મિથ ખૂબ જ સુંદર રીતે સમજાવે છે. તમે બધા જાણો છો કે ઇંગ્લેન્ડની ઔદ્યોગિક ક્રાંતિ એ મૂડીવાદનું કેન્દ્રબિંદુ છે. કદાચ ઔદ્યોગિક ક્રાંતિ પછી જ મૂડીવાદે વધારે પોતાના વિચારો બજારની અંદર પ્રગટ કર્યા અને એ મૂડીવાદી વિચારધારાના કારણે આજે પણ આપણો દેશ પ્રગતિ તરફ આગળ થઈ ચૂક્યો છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મની, જાપાન જેવા મૂડીવાદી અર્થતંત્ર ધરાવતા દેશોને ખૂબ જ આર્થિક નુકસાન સહન કરવું પડ્યું અને તે વખતે આપણી સરકારે પણ આ બધા જ જે વિશ્વયુદ્ધના પરિણામો હતા એ ખૂબ
જોયા એને અને ખૂબ જ અંદરથી એટલે કે એ વિચાર કરવામાં આવ્યો કે જો આ દેશોએ મૂડીવાદીને સ્વીકાર્યો છે, મૂડીવાદી વિચારધારાને સ્વીકારી છે, તો જો આપણે પણ મૂડીવાદને સ્વીકારીશું તો આપણને આવા જ માઠા પરિણામો એ ભવિષ્યની અંદર જોવા મળે. તો એટલે આપણા ભારતીય અર્થતંત્રમાં બંને વિચારોને સમર્થન આપવામાં આવ્યું અને ત્યાર પછી આપણી એ અર્થશાસ્ત્રની પ્રણાલી પ્રમાણે આપણું અર્થશાસ્ત્ર કોઈ એક વિચારધારાથી પ્રેરિત નહીં પણ બંને વિચારધારાથી પ્રેરિત, એટલે કે મૂડીવાદી વિચારધારા અને સમાજવાદી વિચારધારાથી પ્રેરિત બન્યું. એટલે આપણું અર્થતંત્ર એ મિશ્ર અર્થતંત્ર બન્યું. હવે મૂડીવાદી વ્યવસ્થા કેવી રીતે કામ કરે છે? કેન્દ્રિત અને વિકેન્દ્રિત વ્યવસ્થા. એટલે ધારો કે અત્યારે સરકાર પક્ષે પણ સરકાર નીતિઓનું ઘડતર કરે છે અને નીતિઓ થકી એ સમાજમાંથી ઊભા થયેલા કોઈપણ વ્યક્તિ એ ખાનગી સાહસ અથવા તો ખાનગી ઔદ્યોગિક એકમનો વિકાસ કરી શકે છે. અને એના સામેની વિકેન્દ્રિત વ્યવસ્થા એટલે સંપૂર્ણપણે અંશતઃ અથવા તો અંશતઃ સિવાય સરકાર ધારે તો એ નિયમોમાં ફેરફાર કરીને પોતાનું આધિપત્ય જમાવી શકે છે અને એ ઔદ્યોગિક એકમ થકી બજારની અંદર એ મૂડીનું સર્જન કરી શકે છે. તો કેન્દ્રિત અને વિકેન્દ્રિત વ્યવસ્થા એ પણ આપણા મિશ્ર અર્થતંત્રની મૂડીવાદી વ્યવસ્થાનો એક ભાગ છે. બીજો વિચાર છે મૂડીવાદી અર્થવ્યવસ્થાનો, માત્ર આધિકારિક લોકશાહી પ્રતિનિધિત્વ. કહેવા પૂરતું આધિકારિક એટલે સરકાર નીતિઓનું ઘડતર કરે, નવા નિયમો બનાવે અને નિયમો થકી ઔદ્યોગિક એકમની સ્થાપના થાય. જેમ કે અત્યારે 1991 પછીના જેટલા પણ તમે ઔદ્યોગિક એકમો જુઓ છો એમાં સરકારના જાહેર સાહસ સિવાયના મોટાભાગના ઔદ્યોગિક એકમો એ ખાનગી સાહસો છે. જો ખાનગી સાહસોને પ્રાધાન્ય આપવામાં ન આવ્યું હોત તો કદાચ આપણે આપણા મોબાઈલ અથવા તો જે ટેકનોલોજી છે એ આપણા હાથમાં અનુભવ કરી શક્યા ન હોત. તો એ મૂડીવાદીનું એ ઉત્તમ ઉદાહરણ કે એના કારણે આપણે કદાચ અત્યારે આપણી અર્થતંત્રને વધારે આગળ લઈ જઈ રહ્યા છે. આગળનો વિચાર કરીએ તો જે આગળનો વિચાર છે એની અંદર ખાનગી સાહસોની જે ભૂમિકા છે ખૂબ જ મહત્ત્વની છે. કારણ કે ખાનગી સાહસો ધારે ત્યારે પોતાનો વિકાસ કરવા માટે તત્પર હોય છે. કોઈ એમાં નિયમો અથવા તો એના જે રિસ્ટ્રિક્શન્સ છે હોતા નથી. કારણ કે રિસ્ટ્રિક્શન હોવાના કારણે એક પ્રકારની વ્યવસ્થા એવી રીતે સર્જાય છે કે સરકાર આધિપત્ય જમાવે અને મૂડીવાદી હોવાના કારણે મૂડીવાદીઓને એમાંથી કોઈ નફાનું જે પ્રમાણ છે એ વધારે પ્રમાણમાં ન મળે. પણ મૂડીવાદી વ્યવસ્થાની અંદર એક લાભ છે, ખાનગી સાહસો પોતે અર્થ ઉપાર્જન કરે, એ ઉપાર્જન થકી નવા વ્યવસાયને એ લોકો આગળ વધારવા માટે આગેકૂચ કરે અને એના કારણે મજૂરી જે છે એના હકો મળે. જે મજૂરીના હકો મળે છે ત્યાર પછી રોજગારીનું સર્જન થાય છે. રોજગારીનું સર્જન થાય ત્યાર પછી નવા નવા ઉદ્યોગોને વેગ મળવો એ પણ એક મૂડીવાદી વ્યવસ્થાનું એક સુંદર ઉત્તમ ઉદાહરણ છે. આગળનો વિચાર કરીએ તો મુક્ત સંસાધનોનો પ્રવાહ. ધારો કે MRTP એક્ટ અથવા તો સામાજિક વિચારવાદીની અંદર તમે જુઓ છો કે જે પણ વ્યવસ્થા છે એની અંદર સરકારનો પૂરેપૂરો એની અંદર હક છે. સરકાર ધારે એ કરી શકે. પણ અહીંયા તો મુક્ત વ્યવસ્થા છે. એના કારણે મુક્ત સંસાધનોનો પ્રવાહ એટલે કે કુદરતી સંસાધનો અથવા તો જે ખાનગી સાહસોએ જે ઊભા કરેલા સંસાધનો છે એનો મુક્તપણે અમલ કરી શકાય. જો મુક્તપણે અમલ કરી શકાય તો એનો એક જ અહીંયા અર્થ લેવો રહ્યો કે સમાનતાનો હક આપણને વહેલો મળે. સમાનતાનો હક એ મૂડીવાદીઓને મળે, સમાજવાદને ન મળે. કારણ કે સમાજવાદી વિચારધારામાં મજૂરલક્ષી વિચારધારા છે. એટલે કે જે કામ કરે છે એનું અહીંયા હિત જોવામાં આવ્યું છે. અહીંયા મૂડીવાદી વ્યવસ્થા છે. એટલે મૂડીવાદી વ્યવસ્થાની અંદર જે મૂડીવાદ છે એ મૂડીવાદી વ્યવસ્થાની અંદર જે પણ લોકો અહીંયા પોતાની મૂડીનું સર્જન કરે છે, મૂડીનું સર્જન કર્યા પછી એનું રોકાણ કરે છે અને રોકાણ કર્યા પછી જે પણ ઔદ્યોગિક એકમો સ્થાપે છે એમાંથી જે પણ કંઈ અર્થ ઉપાર્જન કરે છે તમામ એ માત્ર ને માત્ર ખાનગી સાહસના માલિકને જ મળે. એ એની અંદરનો એક મુખ્ય લાભ છે. આગળનો વિચાર કરીએ તો જે લોકો રસપૂર્વક મુક્ત બજારની તરફેણ કરે છે. લોકો રસપૂર્વક મુક્ત બજારની તરફેણ કરવી એટલે કોઈપણ વ્યક્તિની એની અંદર કોઈ ગેરલાભ અથવા તો લાભ એવું અહીંયા જોવામાં આવતું નથી. પણ જે વ્યક્તિ સક્ષમ છે મૂડીથી અર્જિત કરેલી કોઈપણ વ્યવસ્થાને એ આગળ વધારવામાં પોતાનો રોલ પ્લે કરી શકે છે એવી તમામ વ્યક્તિઓ એ અહીંયા ઔદ્યોગિક એકમ, નવા ઉદ્યોગો, એમાં રહેલી વ્યવસ્થાને સર્જન થકી નવા ઉદ્યોગોનું જે અર્થ ઉજાડનું જે પણું છે એ લાવી શકે છે. ને એના કારણે એ નવા ઉદ્યોગો થકી એ રોજગારીનું સર્જન અને જે પણ મૂડીવાદીઓ છે એને પોતાના નફાના હિસ્સા પણ વધારે એની અંદર મળવાપાત્ર છે.
માંગ અને પુરવઠો એ પ્રવાહનો મુખ્ય આધાર છે. સમાજવાદી વ્યવસ્થામાં કદાચ માંગ અને પુરવઠા પર જરા પણ એની અંદર રસ નહોતો, કારણ કે સમાજવાદી વ્યવસ્થા એ સમાજના હિત માટેની વ્યવસ્થા હતી. મજૂરી કરનાર વ્યક્તિ માટે અથવા તો જે પણ કાર્ય કરે છે એવા તમામ વ્યક્તિઓ માટે એના હિત માટે અહીંયા વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. માત્ર સરકાર હસ્તક આ વ્યવસ્થા થકી જ આ લાભ મળવાપાત્ર હતો. પણ અહીંયા તો મુક્ત વ્યવસ્થા છે. તો મુક્ત વ્યવસ્થા એટલે કે સમાજના દરેક વ્યક્તિને નહીં, પણ કોઈ એક વ્યક્તિને કે જેની પાસે સંસાધનો છે. સંસાધનો કેવી રીતે તમે અર્જિત કરી શકશો? સંસાધનો માટે તમારે માંગ અને પુરવઠાનો આધાર રાખવો પડે કે સમાજની સ્થિતિ કેવી છે, સમાજની સ્થિતિમાં માંગ કેટલી અનુભવાય છે, અથવા તો એ માંગ પ્રમાણે તમારે પુરવઠો કેવો રાખવો જોઈએ. એ જ પ્રમાણે તમારા ઉદ્યોગોનો તમે વિકાસ કરી શકો, ઉદ્યોગોની અંદર ઉત્પાદન પ્રવૃત્તિ કરી શકો, અને ઉદ્યોગોની અંદર જે ઉત્પાદન પ્રવૃત્તિ થાય છે એની આગળ જે પણ પ્રોસેસ છે એ થકી તમે તમારા નફાનું જે રેશિયો છે એ પણ તમે જાળવી શકો. એટલે કે સૌથી વધારે અહીંયા મૂડીવાદીઓને લાભ જો હોય તો માંગ અને પુરવઠાના આધારે જ પોતાનો ઔદ્યોગિક એકમનો જે પ્રવાહ છે એ શરૂ રાખે અથવા તો એને આગળ ધપાવે. એ જ પ્રમાણે સમાજના કોઈ હિતને આગળ ધ્યાનમાં રાખીને અહીંયા કોઈ જાતનો ઔદ્યોગિક એકમ સ્થાપવામાં આવતો નથી. હવે આપણે આગળના વિચાર તરફ જઈએ. ઇજારો અને સ્પર્ધાનું વાતાવરણ. મોનોપોલી. સમાજવાદી વ્યવસ્થામાં 1991 પહેલાં ભારત સરકાર સ્થાપિત અને રાજ્ય સરકારો દ્વારા સ્થાપિત કેટલીક નામી કંપનીઓ એ પોતાનો અહીંયા સામાજિક હિત અદા કરવા માટે પોતાનું ઔદ્યોગિક એકમ ચલાવીને સમાજને અહીંયા મદદરૂપ હતી. પણ ત્યાર પછી કેટલીક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને કેટલીક નવી કંપનીઓ આતુર હતી આવવા બજારની અંદર, પણ એ બજારની અંદર ન આવી શકી. પણ આપ સૌ જાણો છો કે ભારત સરકાર 1991ની એ ભયંકર સ્થિતિને પહોંચી વળવા માટે ભારતના તત્કાલીન વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવ અને માનનીય નાણામંત્રી અને વડાપ્રધાન શ્રી મનમોહન સિંઘે તે વખતે એનું બેડું ઝડપ્યું અને આપણને આપણી આર્થિક પરિસ્થિતિમાંથી બહાર કાઢવા, સારી પરિસ્થિતિ તરફ લઈ જવા 1991 પછી મુક્ત બજાર વ્યવસ્થાનું આપણને આહ્વાન કર્યું અને આપણે મુક્ત બજાર વ્યવસ્થાને સ્વીકારી. અને ત્યાર પછી જ મૂડીવાદીઓને અહીંયા આપણા દેશની અંદર સ્થાન મળ્યું. એની અંદર ઇજારો, કારણ કે ખાનગી સાહસો પોતાની સેવાઓ અને પોતાના જે પણ ઔદ્યોગિક એકમોના ઉત્પાદનો છે એ થકી બજારની અંદર પોતાનો હક જમાવે એટલે સ્વાભાવિક રીતે એની અંદર મોનોપોલી ક્રિએટ થાય, ઇજારો ઊભો થાય, અને ઇજારો ઊભો થાય એટલે સરકાર હસ્તક જે પણ સમાજવાદી વિચારધારાઓના ઔદ્યોગિક એકમો હતા એ સમાજના હિત માટે હતા. પણ જો મૂડીવાદી વિચારધારાને આપણે જોઈએ તો એમાં ઇજારો એનું આધિપત્ય જમાવે છે, કારણ કે ઇજારાની અંદર સરકારે જે પણ ઊભા કરેલા નિયમો છે એને આધીન રહીને ઔદ્યોગિક એકમો શરૂ થાય છે. પણ શરૂ તો થાય છે, પણ એના પછીના જે એના નફાના સિદ્ધાંતોના કારણે એ લોકો જે પણ લોકો છે સમાજના, એ લોકોનું હિત નહીં, પણ સમાજ માટે નહીં, પણ પોતાનું હિત કેમ જળવાય એમ એ પ્રકારની વિચારધારા ધરાવતા હોવાથી સંપૂર્ણ પ્રમાણે ઇજારાની વ્યવસ્થા અહીંયા ઊભી થાય છે અને સ્પર્ધાનું વાતાવરણ અહીંયા ઊભું થાય છે. આપ જોઈ રહ્યા છો કે એક ઉત્પાદન શ્રેણીમાં હજારો પ્રકારની ઉત્પાદન શ્રેણીઓએ અહીંયા પોતાનો રાઈટ જમાવ્યો છે. એના કારણે સ્પર્ધાત્મક વાતાવરણ ઊભું થયું છે. કારણ કે સ્પર્ધાત્મક વાતાવરણ એવું છે કે જેની અંદર કોઈ એક ખાનગી સાહસ નહીં, પણ બજારની અંદર ઘણા બધા ખાનગી સાહસો અહીંયા આપણને જોવા મળે છે કે જે પોતપોતાના ઉત્પાદનના સાધનો બજારની અંદર મૂકે અને માત્ર હેતુ એક જ હોય કે બીજા ઉત્પાદનના કમ્પેરિઝનમાં આપણને સારામાં સારું ઉત્પાદનમાંથી અર્થ ઉપાર્જન મળે. એ માત્ર પોતાનું હિત જોવે એવી એક પ્રકારની મૂડીવાદી વ્યવસ્થા આપણે અહીંયા જોઈ. ત્યાર પછી મૂડીવાદી બજાર વ્યવસ્થાનું પણ અહીંયા વ્યાખ્યાન કરવામાં આવ્યું છે. એવી વ્યવસ્થા કે જેમાં રોકાણ અને માલિકી જે ઉત્પાદન વિતરણ વ્યવસ્થામાં રૂપાંતરણ થાય અને તે સંપૂર્ણ ખાનગી માલિકીના હક ધરાવે છે. એટલે એમાં 3 બજાર તંત્ર ઊભા થાય છે. કેપિટલિઝમ એટલે કે બજાર અર્થતંત્ર, સોશિયાલિઝમ એટલે કે આયોજિત અર્થતંત્ર જેને આપણે પ્લાન ઇકોનોમી કહીએ છીએ, અને મિક્સ ઇકોનોમી જે છે એ બજાર અને સામાજિક અર્થતંત્ર સાથેની એક અર્થવ્યવસ્થા. એટલે ભારતીય આપણું અર્થતંત્ર એ મિક્સ ઇકોનોમી છે એવું આપણે અત્યારે જોઈ ચૂક્યા છીએ. હવે આપણે મિશ્ર અર્થતંત્ર પછીની પંચવર્ષીય યોજનાઓ જે ભારત સરકારે 1951માં આ દેશની અંદર લાગુ કરી, ત્યાર પછી એ અર્થતંત્ર દ્વારા આપણને કેવા પરિણામો મળ્યા અને એ પરિણામો થકી આપણે પોતાની આર્થિક રફતારને કેવી રીતે આગળ ધપાવી ચૂક્યા છીએ એનો આપણે અહીંયા થોડોક અહેવાલ જોઈશું. મિશ્ર અર્થતંત્રના પંચવર્ષીય યોજનાઓના પરિણામો. પ્રથમ યોજના 1951થી 1956. 1950માં ભારત સરકારે એક સ્વાયત્ત સંસ્થાની સ્થાપના કરી
આયોજન પંચ, અને અત્યારે આયોજન પંચની જગ્યાએ ભારત સરકાર એ 1991 પછીના જેટલા પણ પ્રવાહો ઊભા થયા ત્યાર પછી બદલાયેલી પરિસ્થિતિ પ્રમાણે એ નવી યોજનાઓને સાકાર કરવા માટે અત્યારની સરકારે એ પ્લાનિંગ કમિશનની જગ્યાએ નીતિ આયોગની સ્થાપના કરી. એટલે આપણી પાસે 11 પંચવર્ષીય યોજનાના પરિણામો અહીંયા ઉપલબ્ધ છે. આપણે વારાફરતી એ બધા જ યોજનાઓના પરિણામોને મિશ્ર અર્થતંત્ર સાથે જોડીને એ જોઈશું કે અર્થતંત્ર વ્યવસ્થા ઉપર આ મિશ્ર અર્થતંત્રનો કેવો પ્રભાવ રહ્યો. તો પ્રથમ યોજના 1951-56 હેરોલ્ડ ડોમર મોડેલ પર આધારિત હતી. કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ 1952 શરૂ થયો. કોમ્યુનિટી ડેવલપમેન્ટ એ સીધો જ સમાજ આધારિત વિચાર કહેવાય, એટલે કે આપણી ઇકોનોમીમાં એ સમાજ આધારિત વિચારને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું હશે એવું આપણે જોઈ શકીએ. કૃષિ, ભાવ સ્થિરતા, શક્તિ અને પરિવહન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. કૃષિ આપણા અર્થતંત્રનો મુખ્ય પાયો છે. ભાવ સ્થિરતા એટલે કે સરકારે પોતાના હસ્તક ભાવની નિરંતરતા રાખી, જેના કારણે નિયંત્રણ રહ્યું, એટલા માટે બજાર ભાવ પણ સ્થિર રહ્યા. એ પણ એ સમાજ આધારિત વિચારધારાનો ભાગ હોઈ શકે. તે યોજના છેલ્લા 2 વર્ષમાં મુખ્યત્વે સારા પાકના કારણે સફળ યોજના રહી. એટલે આમ જોવા જઈએ તો સમાજ આધારિત વ્યવસ્થા પ્રમાણે પ્રથમ યોજના ખૂબ જ સુંદર રીતે આપણે અહીંયા પૂરી કરી અને આપણે ખૂબ જ એના સારા પરિણામો જોઈ ચૂક્યા છે. બીજી યોજના 1956 અને 61 શરૂ કરવામાં આવી. એનો ટાર્ગેટ ગ્રોથ રેટ હતો 4.5%. એકચ્યુઅલ ગ્રોથ રેટ મળ્યો આપણને 4.27%. વૃદ્ધિ દરનો લક્ષ્યાંક 4.5% રહ્યો અને ખરેખર ગ્રોથ 4.27% આપણને મળ્યો. કદાચ એની કેટલીક ઉણપોના કારણે આપણે આ ગ્રોથ ન જાળવી શક્યા, પણ કહેવાય છે કે મહાલોબિસ યોજના જાણીતા અર્થશાસ્ત્રી બાદ નામ આપવામાં આવ્યું અને જે ઝડપી ઔદ્યોગિકરણની નીતિ છે એની પર વધારે અહીંયા જોર આપવામાં આવ્યું, કારણ કે મને એવું લાગી રહ્યું છે કે કદાચ બીજી યોજનામાં સમાજ આધારિત વ્યવસ્થા અને મૂડીવાદી જે ઇંગ્લેન્ડની ઔદ્યોગિક ક્રાંતિ પછીનું જે ઝડપી વિકાસ છે એને કદાચ પ્રેરાઈને ભારત સરકારે ઝડપી ઔદ્યોગિકરણ થાય તે માટેના પ્રયાસ કર્યા હશે અને એના કારણે આપણને 4.27%નો અહીંયા આપણને સીધો જ લાભ મળ્યો. વિદેશી લોન મારફતે હિમાયત વિશાળ આયાત કરે છે, કારણ કે ભારત સરકાર પાસે જે ભંડોળ અસ્તિત્વમાં હતું તે વખતે આપણે એ પ્રમાણે આપણા જે પ્લાન છે એ કરી ન શકીએ. આપણને ઘણા બધા ફાઇનાન્શિયલ ફંડ્સની જરૂર પડે, તો તે વખતે વિદેશી લોન જે આંતરરાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓ છે, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ હોય, વર્લ્ડ બેંક હોય કે એશિયન ડેવલપમેન્ટ બેંક હોય, એ તમામ પાસેથી આપણે લોન લઈને પણ આપણી આ બીજી યોજનામાં આપણે મહત્વાકાંક્ષી યોજનાઓ જેમાં આપણી ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ જે ડેવલપમેન્ટની યોજનાઓ છે આપણે અહીંયા પૂરી કરી હશે. એટલે કદાચ મૂડીવાદી વિચારધારા સાથે સમાજવાદી વિચારધારાનો પણ ખૂબ જ સુંદર સમન્વય આ બીજી યોજનામાં આપણને જોવા મળે છે. અત્યાર સુધી ખૂબ જ ટૂંક સમયમાં કૃષિ ઉદ્યોગ મૂળભૂત ભાર અહીંયા આપણને જોવા મળે છે. કદાચ કૃષિ અને કૃષિ સહાયક ઉદ્યોગો, એટલે કે કૃષિ તો ખરું જ, પણ કૃષિ અને સહાયક ઉદ્યોગો એ ફૂડ પ્રોસેસિંગના ઉદ્યોગોને પણ અહીંયા ખૂબ જ સારો એવો લાભ મળ્યો હશે એવું કહી શકાય. આ યોજના દરમિયાન ભાવની પ્રથમ યોજના દરમિયાન 30% દ્વારા વધારો થયો અને ત્યાર પછી 13%ના